નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રોતા મિત્રો, તમે નિહાળી રહ્યા છો ગુજરાતની સૌથી મોટી ધાર્મિક ચેનલ. ફરી એકવાર સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવારમાં. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાનું શું મહત્ત્વ છે. દરેક મહિનાની વદ તેરસ એટલે શિવરાત્રિ, પરંતુ મહામહિનાની વદ તેરસ મહાશિવરાત્રિ કહેવાય છે. શિવપુરાણમાં સ્વયં શિવજીએ કહ્યું છે કે હું મહાશિવરાત્રિના દિવસે પૃથ્વી પરના મારા તમામ લિંગ સ્વરૂપમાં જ્યોતિ રૂપે પ્રગટ થઈશ અને ભક્તોનું કલ્યાણ કરીશ. આજે મહાશિવરાત્રિ પર્વ છે, તો ચાલો શિવજીના રુદ્રાભિષેક વિશે જાણીએ. અભિષેક એટલે શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવું. રુદ્રાભિષેકનો અર્થ થાય છે શિવજીને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવું. હિન્દુ ધર્મમાં દેવી દેવતાની પૂજા અર્ચનામાં અભિષેકનું મહત્ત્વ ઊંચું મનાયું છે. રુદ્રાભિષેક વિશે શિવપુરાણમાં ઘણું લખાયું છે. રુદ્રના મંત્રોચ્ચાર દ્વારા શુક્લ યજુર્વેદી રુદ્રાષ્ટાધ્યાયથી જો અભિષેક કરવામાં આવે તો તમામ પ્રકારના મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. દ્રવ્ય વપરાય છે તેમાં મુખ્યત્વે દૂધ, દહીં, મધ, ઘી, સાકર, સુગંધિત ફૂલો, મિશ્રિત જળ, ગંગાજળ, ચંદન, ભસ્મ અને સરસ્યું મુખ્ય ગણાય છે. રુદ્રાભિષેક દર સોમવારે, અમાસે અને શ્રાવણ માસમાં કરી શકાય, પરંતુ મહાશિવરાત્રિના દિવસનો રુદ્રાભિષેક માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. રુદ્રાભિષેક કરવાથી કાલસર્પયોગ, પિતૃદોષ, ગ્રહ કલેશ આદિ વ્યાધિ અને માણસના જીવનમાં નિર્મિત અસંખ્ય અશુભ યોગો નષ્ટ પામે છે. મહાશિવરાત્રિના દિવસે શુદ્ધ જળથી સ્નાન કરી શિવ મંદિરમાં જવું, શિવલિંગ પર ત્રિદલ, બિલ્વપત્ર, ચંદન, ચોખા, હળદર, અબીલ, ગલાલ અને ફૂલો ચડાવીને ઓમ નમઃ શિવાયના જપ સાથે અભિષેક કરવાનું મહત્ત્વ છે. તો મિત્રો, ભગવાન શંકર દેવોના દેવ છે અને તે આપણી પ્રાર્થના જલ્દી સ્વીકારી લે છે, એટલે જ ભોળાનાથ કહેવાયા. વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવા વિડીયો લઈને. જય ભોળાનાથ.